સુરતના લસકાણામાં રહેતા કાળુ વઘસિયાએ ડિસેમ્બર 2024માં એક મહિલા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કેળવ્યો હતો. પોતાની રાજકીય ઓળખનો ઉપયોગ કરી અને મીઠી વાતો દ્વારા તેણે મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં મિત્રતા બાદ આરોપીએ મહિલા સાથે નિકટતા વધારવાનું શરૂ કર્યું હતું. આરોપીએ મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે તેની પત્ની સાથે તેને બનતું નથી અને તે ટૂંક સમયમાં છૂટાછેડા આપી મહિલા સાથે લગ્ન કરી લેશે. આ ખોટા વાયદાના જોરે કાળુએ મહિલાને અલગ અલગ હોટલો અને ઘરે લઈ જઈ અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. જોકે જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ લગ્નનો સાફ ઇનકાર કરી દીધો હતો. લગ્નના ઇનકાર બાદ આરોપીએ પોતાનો અસલી રૂપ બતાવ્યો હતો. તેણે મહિલા અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા આરોપીએ એવું પણ કહ્યું હતું કે જો તું ફરિયાદ કરીશ તો હું તુષાર ગેલાણીની જેમ મરી જઈશ અને તારું જીવન અધૂરું કરી નાખીશ. પીડિત મહિલાએ હિંમત દાખવી ગત તારીખ 10 એપ્રિલ 2024ના રોજ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાળુ વઘસિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ કાળુ વઘસિયા ફરાર થઈ ગયો હતો. લસકાણા પોલીસની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ હાથ ધરી હતી અને આરોપીને ડાયમંડ નગર સર્વિસ રોડ પાસેથી દબોચી લીધો હતો. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફેસબુક આઈડી તેમજ અન્ય સોશિયલ મીડિયા એપથી સંપર્ક કરી તેઓની સાથે શરૂઆતમાં મિત્રતા કેળવેલી અને તેઓને વિશ્વાસમાં લઈ અને તેમની સાથે તેઓ લગ્ન કરશે તેવી લાલચ આપી તેઓ સાથે અવારનવાર અલગ અલગ જગ્યાએ તેમની મરજી વિરુદ્ધ શારીરિક સુખ માણેલ હોય જે અનુસંધાને ભોગ બનનાર બેને ફરિયાદ હકીકત આપેલી તે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 69, 351(2), 352 મુજબનો ગુનો તારીખ 10/4/2026ના રોજ દાખલ થયેલ અને આ આરોપી જે આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે પોતાની ઓળખ આપતો હોય તે સતત પોતાની ધરપકડ ટાળવાના હેતુસર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરોમાં જઈ અને રહેતો હતો અને પોલીસ સતત એને પકડવા માટે પ્રયત્નો કરી રહેલ હતી. ગઈકાલે પોલીસને પોતાના બાતમીદારોથી જે બાતમી હકીકત મળેલ તે અનુસંધાને કાળુભાઈ ચતુરભાઈ વઘસિયાનાઓની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PI શ્રી NB ઝાલા લસકાણા પોસ્ટ નાઓ કરી રહેલ છે.